હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. હમણાં મિશ્રીને સ્કૂલ જ લઈને આવી, હવે સ્વિમિંગ ક્લાસ લઈને જવાનું છે. મિશ્રી થઈ ગઈ તૈયાર? હે તેલ નાખવું છે ને વાળમાં? વાળ બહુ બગડી જાય છે તો મેં કીધું નાખી દઉં, લાવ હેર ઓઇલ. ગઈકાલે કુશલ તો જોતા હતા ઇન્ડિયા પાકિસ્તાનની મેચ. કુશલ મીસુ ક્યાં? અમે તો બે નહોતા જોતા. મીસુ હે બહુ અવાજ આવે છે. હમણાં સામે રોડ વર્ક ચાલે જ ને, ખબર નહીં કઈક કરે ને ખોદે ને પાછું વળી કરવા આવે. આપણે ઉઠીએ નહીં ને એ પહેલાથી અવાજ આવે છે કે હજી તમે ઉઠાય ન હોય 7 વાગે ઉઠીને તો એ પહેલા તો ટ્રક આવવા માંડે ને ટ્રકનો એવો અવાજ આવે જ ને. હા, રોડ આખો રોડ જ બંધ કરી નાખ્યો છે. આવી રહ્યો જો જેસીબી ને ચાલુ જ છે. હા, નવા ઘર બન્યા ને એનું હોય તો ખબર નહીં પાઇપલાઇન નું કામ. એટલે આપણે ત્યાં ના ઓલું કઈક કામ આવતું હોય ખોદે ને પછી પાછું રોડ બનાવવા આવે ને એવું જ છે અહીંયા. પણ એટલું વહેલું કામ ચાલુ કરે ને પાછું અમારો રૂમ એ સાઈડ આવે છે એટલે તરત અવાજ આવવા માંડે. હજી તો આપણે એલાર્મ ના વાગ્યું હોય ને ત્યાં તો યાદ ચાલુ થઈ ગયું હોય કે ત્યાં તો ઉઠવાનું થઈ જાય એવું છે. મિશ્રીને તો ભૂખ લાગી હોય સ્કૂલે થાવે એટલે એ કંઈક ફ્રીજમાં જ ગોતે છે, પણ ફ્રૂટ લેવા જવાનું છે. હમણાં બધા બાસ્કેટ તો ખાલી થઈ ગયા. મિશ્રુ ગ્રેપ્સ છે, કુકુંબર હતી. હા, એ બહુ મસ્ત છે, આમ કૂણા કૂણા છે એકદમ કા સરસ. હા, તેલ નાખી દઉં પછી જાય આપણે સ્વિમિંગ ક્લાસ. હું ને મિશ્રી આવ્યા હમણાં સ્વિમિંગમાંથી. જો જે ઘરે વહેલા પહોંચે ને એ રસોઈ કરવા માંડે એવું છે. કુશલને શું ખાવાનું જ કુશલ? આજે વેજીટેબલ સેન્ડવિચ. તો પોટેટો સ્લાઈસ કરીને બાફી, પોટેટો બાફા અને અહીંયા આટલું કટ કર્યું, એક ટોમેટો ને કુકુંબર ને ઓનિયન. એટલે પેલી વેજીટેબલ સેન્ડવિચ એમ કા થોડુંક અલગ થઈ જાય. હમણાં રાઈસ ખાતા હતા એટલે મેં રાઈસ નથી ખાવા. હું ઓલી પાલક લાવી હતી તો એ તમે લોકો કઈ ખાતા નતા. ખીચડી ને પાલક પછી તો મેં હું ખાઈ ગઈ બપોર. આપણે ઓલી મેથી હોય ગઈ તો એને ઓલી થેપલા કરીને ખવડાવી દેવાય. હા, એ બગડી જશે. હા, એનાય કરી નાખીશ. આજે સ્વિમિંગ ક્લાસ કુશલ પહોંચ્યા ને તો એમ થયું ક્યાંક ઘરે જવાનું થશે, કેન્સલ થશે. કેમ કે આગળનું ઓલું સ્વિમિંગ નહીં પુલ, આગળવાળું સ્વિમિંગ સેન્ટર એ તો આખું બંધ હતું, પુલ ક્લોઝડ. અમે ગયા ને ત્યારે ખબર નહીં ક્લિનિંગ ચાલતું હોય કે, પણ પછી 3:30 પછી એને ચાલુ કર્યું. નહીતર મને એમ હતું એ બધા ક્લાસ વાળા મિશ્રીને એના ડીપ પુલમાં જાય તો મિશ્રીને એને ખબર કેન્સલ કરી નાખે છે તો ધક્કો થાય. મેં કીધું એમાં કોકના ડાયપર ખુલી ગયો હોય, ડાયપર લીક થઈ ગયું હોય ને તો આખો પુલ ખાલી કરાવડાવે. નાના 6 મહિનાના છોકરાઓને સ્વિમિંગ 6 નહીં, હા 6 થી જ હોય. 6 એટલે એના ડાયપર પેરેન્ટ્સ કરાવતા હોય તો એ લીક થાય તો પછી બધાને બહાર કાઢે, પછી આખું ક્લીન કરે, આખું ઓલા વેક્યુમ મૂકે ને કંઈક કરે, બધું સાફ કરે, બધાને બહાર કાઢે. એટલે મને એવું જ હતું આજ પુલ ક્લોઝ હતું ને તો મેં કીધું લ્યો ક્યાંક ઘરે જવાનું ના થાય સારું, પણ વાંધો ના આવ્યો. ત્યાં ચાલુ થઈ ગયું. આ મિશ્રીને ટાઈમ થયો ને 3:30 ત્યાં ચાલુ થઈ ગયું. શું કે તમે મેચ જોયો હતો ને કા? કાલે મારે જોવો તો અડધો, હા, પણ પછી આખો જોયો. ઓહો, હું તો કેટલા 12 વાગે મારે મેસેજ કરવો પડ્યો કે મને હું સૂઈ નથી શકતી તો મેં ઓલું થોડુંક વોલ્યુમ લો રાખો એમ. હું મિશ્રીને સુડાવીને સુવા ગઈ. શું કે જો જીતી જવાના હતા એ તો પાકી ખબર જ હતી, કોહલી છે ને કટોકટી હાલતો હતો સેન્ચુરી થાય કે નહીં એમ.
છેલ્લા બોલ સુધી નથી ખબર, એટલે મેં તો હવે જોઈ લઈ. આમાં છેલ્લા જ મજા આવે. હું એ જ વિચારતી હતી કે આ ઝૂકીએ તો છે કે હું આખો મેચ નહીં જોઉં, પણ છેલ્લા જ જોવાની મજા આવતી હોય કે આટલા રન આટલા બોલ ને કા. આજે પાછું હવે તો આજે નીંદર ઓછી થઈ હતી. પછી તો એવું જ થાય ને. અને કાંઈક તો ઓલા નથી ટ્રક ને જેસીબી આવી જાય સામે, સુવા જ નથી દેતા. સીધ ઈ સામે જે સ્ટ્રીટ છે ને અહીંયા જ આપણો રૂમ આવે, એની એક્ઝેક્ટ સામે. અવાજ એટલો આવવા માંડે છે ને, આપણો એલાર્મ વાગે ને એની પહેલા ઈ બધાય આવી ગયા હોય છે. કારણ કે એ બધાય છે ને હવે ઉનાળો પૂરો થવા આવે ને ત્યાં બધું કામ પૂરું કરે. પછી અહીંયા શિયાળામાં તો શું વરસાદ ને બધું હારે હોય એટલે ને કદાચ પાઇપલાઇન નું ને એનું હાલતું હોય સામે ઘર બન્યા છે એટલે એ હોઈ શકે. એ આખી સ્ટ્રીટ ક્લોઝ કરી નાખી હતી ને કામ કરતા હતા. મિશ્રી બેન તો આવીને ટીવી જોવા માંડ્યા છે. કામે શું કરસ? આઈપેડ ને ટીવી ને બધું ભેગું ચાલે છે ને ગેમ રમસ. તું સેન્ડવિચસ ખાઈશ ને વેજીટેબલ, એ તો ભાવે કા? વેજીટેબલ સ્પેશિયલી. એ બધું ચીઝ સ્લાઈસ ને મૂકે એટલે ભાવે. તમને ગ્રીન ચટણી બનાવી દઉં? ના નથી, બનાવી દઉં ફટાફટ. હાલ ઓનિયન ને તો ઓલું શું કહેવાય કોરિએન્ડર ને તો છે, કટિંગ કરેલું જ છે, જલ્દી બનાવી દઉં. ચલો ગ્રીન ચટણી બનાવી દો એટલે સેન્ડવિચ નું કામ પૂરું થાય. આજે તો 5 વાગી ગયા છે એટલે ભૂખ લાગી. ગ્રીન ચટણી બનાવી જલ્દી. હવે બધું પોટેટો નાખવાના. પછી આજે બધા સોસ ઓછા નાખ્યા ને, સોસમાં ઓલા કેલરી બહુ હોય તો પણ આપણે ગ્રીન ચટણીનો જ મસ્ત ટેસ્ટ આવે. કુશલ આપણને એમ થાય કે કઈ ખાતા નથી ને જાડા કેમ થાય, પણ તમે એ નાની વસ્તુ જોવો ને, સોસ ઘણું હોય ને એમાં કેટલી બધું કેલરી હોય છે. આપણે એમ કઈ સબવે તો હેલ્ધી છે, પણ હવે એના સોસમાં કેલરી કેટલી હોય. ને આપણે ઇન્ડિયન્સ તો સબમાં કેટલું સોસ ન ખાવે, પણ આપણને ઓલું ફીકું ભાવે નહીં ને એટલા માટે કઈ મસાલો નથી નાખવો. મસાલો ને કંઈક નાખ. આજે તો ઓલે બ્રેડ ને ટોસ્ટ કરવાની કઈ શેકવાની ભૂલાઈ ગયું કરવી જ ના ભાઈ ના. એમને કરી નાખાય, આમને મૂકી દો. શું છે મસાલાનું? મસાલામાં જોવું પડશે ચાટ મસાલો છે કે નહીં તો જલજીરા ને એવું હોય છે. ના કાંઈ નથી. સોલ્ટ પેપર નાખવું હોય તો સોલ્ટ તો નાખવાનું જ ના હોય. કુશલ સોલ્ટ ઓછું મને તો જોઈ વસ્તુ હોય ને સોલ્ટ લઈને બેસે બાજુમાં એટલે પ્રોપર જોઈએ એમાં ના હોય તો પછી નાખવું પડે એક્સ્ટ્રા. મને એવું કાંઈ નહીં, મને સોલ્ટ ઓછી હોય વધુ હોય કાંઈ ખબર ના પડે. ખબર પડે તો નાખવી પડે ને. હજી પાછી બનાવી હોય છે જ બધું. હા એ તો આ રહ્યું. મિશ્રી બનાવી એની કે નહીં? એની બનાવી. બધા પોતપોતાનું કરે જ. હું ડીશ વોશર ને બધું હજી વાસણ ગોઠવતી હતી. હા ને સ્વિમિંગમાં લઈ ગઈ ને પહેલા ચાલુ કરીને ગઈ હતી એટલે મારે હજી વાત છે જમવાને. હા એનું કરે જો બધા પોતપોતાને ફાવે એવા સોસ ને લગાડીને કા કેરટ હતું પણ એ તો કાંઈ ખમણી નહીં આમાં કાંઈ લગાવ્યું. ચલો હવે હું ડીશ વોશરને ખાલી કરી નાખું, ત્યાં પાછા વાસણ થઈ જશે અંદર મૂકવા માટે. ના લોકો ત્યાં જમી લે. હવે 6 વાગ્યા છે. કુશલ તો જમીને ગયા હેર કટ કરાવવા માટે. હાલીને 1.5 કિલોમીટર છે અહીંથી, તો એ કે હું ચાલીને જાઉં પછી ચાલીને આવીશ પાછો. એટલે ખબર નહીં ક્યારે આવશે, વાર લગાડે કદાચ, તો ત્યાં પછી વેઇટિંગ હોય તો એ વાર લાગે. એટલે મેં જમી લીધું, બધું થઈ ગયું કામ. આ બેન તો હજી આમાં જ છે આઈપેડમાં. તારે જમાઈ ગયું છે કા? હાલો મ્યુઝિક ને કરો. હાલ હું અહીંયા બેસીશ. એને એકલું ના ગમે, એને વાંધો એ જ છે કા રૂમમાં જવું એકલું કરવું ના ગમે. હું બેસું તો વાંધો ના આવે, તો કરી લઈએ બધું. ચલો તો જમી લીધું અમે,
અને હું વાળ કપાવવા ગયો તો અહીંયા બાજુમાં જ છે. બાજુમાં એટલે 10-15 મિનિટ થાય હાલીને જવાનું. એટલે અત્યારે તો શું હું વોકિંગ કરું છું દરરોજ, એટલે મેં કીધું હાલો જઈ આવું. તો 15 મિનિટ જેવું થાય છે. ત્યારે એમ આપણને યાદ આવે કે પહેલાં નાના હતા ત્યારે ઓલો દૂધ લેવા જતા ને હાલીને, એ દિવસો યાદ આવે. હવે તો શું ઓલા સ્પ્લેન્ડર ને એક્ટિવાને કિક મારી એટલે હવે તો મને નથી લાગતું કોઈ હાલીને જાય લેવા એક વસ્તુ. લેડીઝ જેને ના આવડતું હોય એ જાય, પણ છોકરાઓ તો મને નથી લાગતું કે હાલીને જતા હોય. કામી શું તને ખબર છે? અમારા મમ્મી કહેતા એટલે અમે હાલીને લઈ આવતા. તને એમ કહીતો કે જા તું ઓલું શાક લઈ આવતો, તું જા કોલ્સમાંથી મિલ્ક લઈ આવતો, તું જા. કોલ્સ તારાથી 20 કિલોમીટર હાલવાનું. 20 ને અમે સાયકલ લઈને જતા. આમ છે આમ. ત્યાં અત્યારે મેં કીધું આજે આડા દિવસે જાઉં, પણ તોય આજે લાઈન હતી ત્યાં. કારણ કે એ છે ને થોડાક એનો ભાવ રિઝનેબલ છે, એટલે બધા ત્યાં જ જાય મોસ્ટ ઓફ. હજી નવો જ છે, આપણા પંજાબી જ છે, એનો જ છે બાર્બર. એટલે રવિવારે તો તમારે 2 કલાક બેસવું પડે, એટલે આડા દિવસે જવાય. આજે હું ગયો તો આજે અડધી કલાક બેસવું પડ્યું. ને શું કે મીસુ બીજું કંઈ સ્કૂલમાં કંઈ નવીન છે ન્યૂઝ? મારા જે ટીચર નહોતા. હા, પછી આજે ઓલા મિશ્રીના સ્કૂલમાંથી ઈમેલ આવ્યો હતો કે એમાં એવું હોય કે થોડાક સિલેક્ટેડ સ્ટુડન્ટ હોય ને એને મીન્સ ફોર્મ હોય એ ભરવાનું, ગિટાર છે કે એવું હોય, એને ઇન્ટરેસ્ટ હોય છોકરાઓને, તો એ ફોર્મ ભરીને દેવાનું સ્કૂલમાં, અને 1 વર્ષ શીખવાડે. અને કંઈક 5 કે 10 જ જગ્યા હોય, એમાંથી જે સિલેક્ટ થાય એ કેમ સિલેક્શન કરે એ નથી ખબર, એને ફ્રીમાં કરાવે 1 વર્ષ. એટલે ફોર્મ તો ભર્યું જ મિશ્રીનું. હા, એટલે બસ જોઈએ હવે. મિશુને ગિટારે આવડી જશે, પિયાનોની પિયાનો આવડશે. હા, વાયોલિન. તો વાયોલિન ને ગિટારમાં શું કીધું? હા, વાયોલિન. હા 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 હા, સમજાઈ ગયું. હા, ચાલો તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને શેર કરો, સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો. See you next time. Bye. બાય.